કોંગ્રેસ કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી ફાયર વિભાગના ખરીદ કૌભાંડ મામલે વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી હતી। તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગમાંથી ખરીદી કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ, આરોગ્ય વિભાગના અમલદાર અને ફાયર વિભાગના એચઓડી દેવેશ પટેલ સહિત કુલ 3 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ત્યારે આજે આ મામલે વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી ચીફ ફાયર ઓફિસર દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર સંબંધિત મામલે વિજિલન્સ તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પોતાની સંપૂર્ણ જવાબદારી આવતી હતી। પોતે સ્ટેન્ડિંગ કમિટીએ આ જે સાધનો ફાયરના ખરીદ્યા એમાં પોતે મંજૂર કર્યું છે ને પછી એમણે ખરીદી કરી છે, અને ખરીદ્યા પછી ચેરમેન એવું કહેતા હોય કે મને કશી ખબર નથી, અથવા તો એ પોટલું ત્યાંથી શું તમે લાવ્યા એ જોવા માટે તે કોર્પોરેશનમાં બોલાવતા હોય। હદ થઈ ગઈ આ વડોદરા કોર્પોરેશનની। કેટલી પાયમાલ પરિસ્થિતિમાં આ લોકોએ વડોદરા શહેરની તિજોરીને કરી નાખી। વડોદરા શહેરની તિજોરી લોકોએ સાચવવા આપી સત્તા પક્ષને। એમાં મસ્ત મોટું હોલ પડ્યું કે કેમના નાણાં નીચેથી જતા રહે એ ચેરમેનને ખબર ના પડી। સમગ્ર મામલાની વિજિલન્સ તપાસ તાત્કાલિક ધોરણે બેસાડવાની, જીપીએસસી અને જીસીએસઆર એક્ટના આધારે સંબંધિત તમામ અધિકારીઓ સામે જવાબદારી 3 અધિકારીઓ સામે નક્કી કરવી। મ્યુનિસિપલ કમિશનર પોતે ફરિયાદી બને, કારણ કે આ લોકોને સસ્પેન્ડ કર્યા છે, પણ કોર્પોરેશનની આટલું મોટું નુકસાન કર્યું ખરીદીમાં, એની ઉપર ફરિયાદ કોઈએ કરી નથી। તો કમિશનરશ્રીએ સસ્પેન્ડ એમને કર્યા તો ફરિયાદ બી એ લોકોની ઉપર કરવી જ જોઈએ, અને આ લોકોને ટર્મિનેટ કરવા માટેની માંગણી કરી છે। આ સાથે જ વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અમલદાર ડોક્ટર દેવેશ પટેલ દ્વારા દવાઓની ખરીદી પ્રક્રિયા બાબતેની વિગતો મેળવવા માટે પણ માંગણી કરવામાં આવી હતી, જેમાં તેમણે આરોગ્ય અમલદાર દ્વારા દવાઓની ખરીદીમાં પણ મોટા પાયે કૌભાંડ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। છેલ્લા 5 વર્ષ દરમિયાન વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગ દ્વારા થયેલી દવાઓની ખરીદીની સંપૂર્ણ યાદી અને દવાઓનો સપ્લાય કરનાર તમામ એજન્સીઓ, સપ્લાયરો, સરકારના મંજૂર થયેલા ભાવ અને ખરીદ સમયના વાસ્તવિક ચૂકવેલા ભાવ, દવાઓની ગુણવત્તાની ચકાસણી અંગેની પ્રક્રિયા છેલ્લા 5 વર્ષમાં કેટલા પરિશ્રમના અહેવાલ આપ્યા એની તપાસની માંગણી કરી છે। સપ્લાય થયેલી દવાઓમાં એક્સપાયર્ડ ડેટની દવાઓ જેટલી બી છે, સૌથી મોટું જે સ્ટોર છે તે સ્ટોર અમારા ત્યાં છાણીમાં છે। એ છાણીમાંથી કેટલી બધી એક્સપાયર્ડ ડેટ દવાઓ જતી રહી છે, ક્યારે આ લોકો લઈ જઈને ફેંકી દે છે, એનો કોઈ હિસાબ જ હોતો નથી। એટલે એની માંગણી કરી છે। દવા ખરીદી પ્રક્રિયામાં સામેલ ખરીદી સમિતિના સભ્યો અને તેમની ભૂમિકા શું છે, અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તરફથી મેડિસિન સપ્લાય અંગેની વિગતો અને વિતરણ કઈ રીતે થયું, અને જે પણ કોઈ અત્યારે સ્થગિત કરેલી દવા હોય, કારણ કે મારી જાણવા પ્રમાણે અત્યારે દવાઓની ખરીદી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે। એટલે ખરીદી પ્રક્રિયા સ્થગિત કરી હોય કે રદ કરી હોય તો કયા કારણસર તમે એને રદ કરી અથવા સ્થગિત કરી છે તેની તમામ માહિતી મેં લેખિતમાં માંગી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।